ગુડ મોર્નિંગ ઓલ સ્ટુડન્ટ્સ. ધોરણ 7 માધ્યમ ગુજરાતી વિષય ગણિત ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં એના વિશે થોડી થિયરી સમજીશું. આપણે જીવનમાં ઘણી બધી સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ. નાનપણથી તમે લોકો ઘણી બધી સંખ્યાઓ શીખતા આવ્યા છો. એકડ 1 છે, બગડ 2, ત્રગડ 3. તો ભાઈ આ 1, 2, 3 છે એ કેવી સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે? તો 1, 2, 3 છે એને ગણતરીની સંખ્યા તરીકે, પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. કે 1, 2, 3 ને કેવી સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં હંમેશા 1 થી સ્ટાર્ટ થાય છે. 1, 2, 3 અસંખ્ય સંખ્યાઓનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યામાં શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી, અને અસંખ્ય સંખ્યાઓનો સમાવેશ થાય છે. તેથી 1 થી સ્ટાર્ટ થતી હોવાથી આ સંખ્યામાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 ગણવામાં આવે છે. કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો 1 છે. તમે જોઈ શકો છો કે સ્ટાર્ટિંગ ક્યાંથી થયું છે? 1 છે. એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. તમને MCQs યા તો ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો 1 છે. આ પ્રાકૃતિક સંખ્યામાં હંમેશા ધન પૂર્ણાંકનો જ સમાવેશ થાય છે. કયા પૂર્ણાંકનો સમાવેશ થાય છે? ધન પૂર્ણાંકનો સમાવેશ થાય. તમે જોઈ શકો છો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. અને પ્રાકૃતિક સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? ધન પૂર્ણાંકનો સમાવેશ થાય છે. હવે આ જે પ્રાકૃતિક સંખ્યા છે 1 થી સ્ટાર્ટ થતી હોવાથી તેને ગણતરીની સંખ્યા તરીકે ઓળખી શકીએ છે. કઈ સંખ્યા તરીકે ઓળખી શકીએ છીએ? તેને બીજા નામે ગણતરીની સંખ્યા તરીકે પણ ઓળખી શકીએ. બરાબર? કે પ્રાકૃતિક સંખ્યામાં 1 થી શરૂઆત થાય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને એમાં કોનો સમાવેશ થાય છે? ધન પૂર્ણાંકનો જ સમાવેશ થાય છે. અને આ જે પ્રાકૃતિક સંખ્યા છે એને ગણતરીની સંખ્યા તરીકે ઓળખી શકીએ છે. હવે આપણે જે પ્રાકૃતિક સંખ્યા છે 1, 2, 3, 4, 5, 9 સુધી અટકી જઈશું, પરંતુ 0 આવશે. અને તેથી આર્યભટ્ટે 0ને પણ અસ્તિત્વ આપ્યું છે. અને આ જે 0ને અસ્તિત્વ આપ્યું છે, તો જે 0 આવે છે એ સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો આ જે પૂર્ણ સંખ્યા છે એમાં આર્યભટ્ટે 0ને અસ્તિત્વ આપ્યું છે. અને એ જે 0 એડ થાય, ધન પૂર્ણાંક તો ખરો જ, પરંતુ એમાં જો 0 એડ થાય એટલે કે 0ની ગણતરી કરવામાં આવે તો એ સંખ્યાને પૂર્ણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. અને પૂર્ણ સંખ્યા 0થી હંમેશા સ્ટાર્ટ થાય છે. 0, 1, 2, 3 અસંખ્ય. તો તમે જોઈ શકો છો કે પ્રાકૃતિક સંખ્યામાં શરૂઆત ક્યાંથી થઈ હતી? 1 થી. એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કહેવાતી હતી? 1 કહેવાતી હતી. એવી જ રીતે પૂર્ણ સંખ્યામાં શરૂઆત ક્યાંથી થઈ છે? 0 થી. એટલે એની સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ કહેવાશે? 0 કહેવાશે. માટે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 છે. બરાબર? કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? MCQ યા તો ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો 0 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો 1 છે. હવે તમને લોકોને એવું થતું હશે કે 0 આવી ગયા, 1, 2, 3 આવી ગયા, મીન્સ કે પ્લસવાળી સંખ્યા આવી. તો ભાઈ માઇનસવાળી સંખ્યા હશે એ કઈ સંખ્યા હશે? તો જેમાં 0 અને અસંખ્ય, મીન્સ કે 1, 2, 3, બરાબર? કે 0 અને અસંખ્ય સંખ્યાઓનો સમાવેશ, ધન પૂર્ણાંકનો સમાવેશ થાય અને ઉપરાંત ઋણ પૂર્ણાંકનો પણ સમાવેશ થાય
તો આ જે સંખ્યા છે એને આપણું ચેપ્ટર છે પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં જીરોનો ધન પૂર્ણાંક તથા ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય. તો જે આવી સંખ્યાનો સમાવેશ થાય તો એને આપણે પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો પૂર્ણાંક સંખ્યામાં મિડલમાં 0 આવશે, ધન પૂર્ણાંક તો આવશે જ કે 1, 2, 3 અસંખ્ય, પરંતુ તેની ઉપરાંત કઈ સંખ્યાઓ આવશે? માઇનસવાળી સંખ્યાઓ આવશે. કઈ સંખ્યા આવશે? માઇનસવાળી, એટલે કે ઋણ પૂર્ણાંકનો પણ સમાવેશ થતો હોય, કે 0 તથા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક ત્રણેયનો સમાવેશ થતો હોય તો તેને પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખી શકીએ છીએ, કે મિડલમાં 0 આવે છે, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો સમાવેશ થતો હોય તો તેને કઈ સંખ્યા કહેવામાં આવે છે? પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. હું તમને હવે સંખ્યા રેખા દ્વારા શીખવાડું કે પૂર્ણાંક સંખ્યા કેવી રીતે દર્શાવવામાં આવે છે. તો 0 એ મિડલમાં આવશે, તમે જોઈ શકો છો કે મિડલમાં શું આવશે? 0. જમણી બાજુ ખસતા યાદ રાખવું પડશે કે જમણી બાજુ ખસતા હંમેશા ધન પૂર્ણાંક આવશે, વચ્ચે 0 આવશે, અને ડાબી બાજુ ખસતા હંમેશા ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય છે. શેમાં? પૂર્ણાંક સંખ્યામાં. પૂર્ણાંક સંખ્યામાં 0, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય છે. હવે જ્યારે પણ જમણી બાજુએ ખસે તો કોઈ પણ સંખ્યામાં ઉમેરો થશે, બરાબર, સરવાળો થશે. જમણી બાજુ ધન પૂર્ણાંકમાં હંમેશા શું થશે? સરવાળો, એટલે કે ઉમેરાશે. અને આમ જઈશું, ડાબી બાજુ જેમ ખસીશું તેમ તેમાં શું થશે? બાદબાકી જોવા મળશે. એટલે કે હંમેશા ધન પૂર્ણાંક એ ઋણ પૂર્ણાંક કરતાં કેવો છે? મોટો છે, બરાબર. ધન પૂર્ણાંક એ ઋણ પૂર્ણાંક કરતાં મોટો છે, પરંતુ જ્યારે ઋણ પૂર્ણાંકમાં નાની સંખ્યા છે એ મોટી થઈ જશે અને મોટી સંખ્યા હંમેશા શું થશે? નાની થશે. તમને લોકોને એવું થશે કે મેડમ અહીંયા તો 1 છે, -1 છે, અને અહીંયા -2 છે, તો 2 મોટો છે. પણ ના, કેમ? કારણ કે પૂર્ણાંક સંખ્યામાં ઋણ હોય, ઋણ સંખ્યા હોય તો નાની સંખ્યા શું થઈ જશે? મોટી થઈ જશે, અને મોટી સંખ્યા એ હંમેશા નાની થઈ જાય છે. હવે હું તમને લોકોને સરવાળા અને બાદબાકી, આગળ તમને ચેપ્ટરમાં સરવાળા અને બાદબાકી આવશે, તો તેના વિશેનો હું તમને થોડી માહિતી આપીશ. તમને લોકોને એવું થતું હશે કે સરવાળા અને બાદબાકી તો અમને આવડે જ છે, પરંતુ ના, એના માટે ઘણી નિશાનીઓ હોય છે, અને એ નિશાનીઓને લીધે ઘણા ચેપ્ટરમાં દાખલા ગણતા પ્રોબ્લેમ થતા હોય છે, અને એના માટે હું તમને નિશાનીનો ચાર્ટ બતાવું છું. એમાં 2 પાર્ટમાં આપણે વહેંચીશું કે જો નિશાની શેની? સરવાળા અને બાદબાકીની. યાદ રાખવું પડશે કે આ સરવાળા અને બાદબાકીને નિશાનીનો ચાર્ટ છે. આ તમે સમજી જશો તો તમને સરળતાથી દાખલા ગણવામાં સરળતા પડશે. તો જો નિશાની પહેલાં તો સરખી અને અલગ અલગ, આવી 2 રીતની નિશાની આવશે. આ નિશાની એટલે કઈ? સરવાળા અને બાદબાકીની નિશાની. તો જો નિશાની સરખી હોય તો હંમેશા તેની પ્રક્રિયામાં સરવાળો જ થશે. તમારે યાદ રાખવું પડશે કે જો નિશાની સરખી
તો પ્રક્રિયામાં શું થશે? હંમેશા સરવાળો જ થશે. એટલે કે સરવાળા અને બાદબાકીની નિશાનીમાં જો નિશાની સરખી હશે તો પ્રક્રિયામાં સરવાળો થશે અને એનું પરિણામ હંમેશા મોટી સંખ્યા જ આવશે. બરાબર કે જો નિશાની સરખી તો પ્રક્રિયામાં સરવાળો અને પરિણામ હંમેશા કઈ સંખ્યાનું આવશે? મોટી સંખ્યાનું આવશે. એવી જ રીતે એનું ઓપોઝિટ, હવે તમને લોકોને ખબર પડી જ જશે કે નિશાની સરખી હતી તો પ્રક્રિયા કેવી થઈ હતી? પ્રક્રિયામાં સરવાળો થયો હતો. તો જો નિશાની અલગ અલગ તો અહીંયા સરવાળો થયો તો અહીંયા શું થશે? બાદબાકી થશે. તો જો નિશાની અલગ અલગ તો પ્રક્રિયા બાદબાકી જ થશે. અને આ જે બાદબાકી છે એમાં એક સ્ટેપ વધી જશે કે બાદબાકી જ્યારે કરીશું તો હંમેશા મોટામાંથી જ નાનું બાદ થશે. શું થશે? મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ. બરાબર કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થશે અને પરિણામ આવશે મોટી સંખ્યાની નિશાની. તમે જોઈ શકો છો કે નિશાનીના ચાર્ટમાં ફરીથી એક વખત સમજાવી દો કે જો નિશાની સરખી હોય તો પ્રક્રિયા શેની થશે? સરવાળાની થશે અને પરિણામમાં કઈ સંખ્યાની નિશાની આવશે? મોટી સંખ્યાની નિશાની આવશે. અને જો નિશાની અલગ અલગ હોય તો પ્રક્રિયા કઈ આવશે? બાદબાકીની. અને બાદબાકીની પ્રક્રિયામાં બાદ એટલે કેવી રીતે બાદ કરવાનું છે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે અને પરિણામમાં હંમેશા મોટી સંખ્યાની જ નિશાની આવશે. હું તમને એક્ઝામ્પલ શીખવાડું. હવે જુઓ, આ એક્ઝામ્પલ છે પહેલું -3 ઋણ સંખ્યા છે -3 -5. હવે જુઓ આ બે નિશાની કેવી છે? સરખી છે. તો આપણે આ ચાર્ટ દ્વારા સમજીશું કે જો નિશાની સરખી, આપણી નિશાની કેવી છે? સરખી છે. અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે તો પ્રક્રિયામાં શું થશે? સરવાળો થશે. સરવાળો એટલે કેવી રીતે? 3 + 5. બરાબર. કેમ? કારણ કે પ્રક્રિયામાં નિશાની કેવી છે? સરખી છે. સરખી એટલે સરવાળો થાય. તો 3 + 5 કેટલા થશે? 8 થશે. એટલે આપણાને પરિણામમાં સરવાળો મળી ગયો. પણ એની મોટી સંખ્યાની પરિણામ શું આવશે? મોટી સંખ્યાની. તો આમાં મોટી સંખ્યા કઈ છે? 3 અને 5માંથી મોટી સંખ્યા કઈ છે? તો 5 છે. તો 5 આગળ કઈ નિશાની છે? તો માઇનસની. તો 8 આગળ પણ કેવી નિશાની આવશે? માઇનસની. તો જવાબ આપણો શું આવ્યો? -8 -8. એવી જ રીતે હું તમને બીજું એક્ઝામ્પલ આપું. હવે જુઓ બીજું, આ સરખી રીતે આવડી ગયું. હવે અલગ અલગનું જોઈએ કે જો નિશાની અલગ અલગ હોય તો નિશાની અલગ અલગ છે તો હા ભાઈ છે માઇનસનું અને પ્લસનું. બરાબર કે અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે. તો પ્રક્રિયા શેની થશે? બાદબાકીની. તો બાદબાકી કેવી રીતે કરીશું? તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું. તો આ 3 અને 5માંથી કયા મોટા છે? તો 5 છે. તો 5માંથી નાની સંખ્યા કઈ છે? 3 છે. તો 5માંથી 3 જશે તો કેટલા આવશે? 2 આવશે. અને પરિણામ શું આવશે? તો મોટી સંખ્યાની નિશાની. તો મોટી સંખ્યા કઈ છે? આમાં 5 છે. 5 આગળ કઈ નિશાની છે? પ્લસની. એટલે +2 આવશે. એટલે આમાં +2 આવશે. તમે જોઈ શકો છો કે જો નિશાની સરખી તો પરિણામ કેવું? શું આવ્યું? તો નિશાની સરખી તો મોટી સંખ્યાની નિશાની આવશે. અલગ અલગ હોય તો બાદબાકી કરવાની અને તેનું પરિણામ કઈ આવશે? મોટી સંખ્યાની નિશાની આવશે. ફરીથી આપણે એક વખત સમજી લઈશું કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3 ને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા હંમેશા 1 છે. એમાં કોનો સમાવેશ થાય છે? ધન પૂર્ણાંકનો સમાવેશ થાય છે. અને આ જે પ્રાકૃતિક સંખ્યા છે એમાં ગણતરીની સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ 0ને પણ અસ્તિત્વ આપવામાં આવ્યું છે અને એ 0ને અસ્તિત્વ આર્યભટ્ટે આપ્યું છે. અને તેમાં જે પૂર્ણ સંખ્યા છે 0ને અસ્તિત્વ આપે અને 0નો સમાવેશ થાય અને ધન પૂર્ણાંકનો સમાવેશ થાય, બંનેનો સમાવેશ થાય તો એને
કઈ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે? પૂર્ણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ 0 અને ધન પૂર્ણાંકનો સમાવેશ થાય તથા ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય, ત્રણેયનો સમાવેશ થતો હોય તો તેને પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. આપણે લોકોએ સંખ્યા રેખા દ્વારા સમજીશું કે હંમેશા ધન પૂર્ણાંક એ જમણી બાજુ જતાં શું આવશે? ધન પૂર્ણાંક આવશે. ડાબી બાજુ જતાં હંમેશા ઋણ પૂર્ણાંક આવશે. 0 એ વચ્ચે મિડલમાં આવશે. હંમેશા ધન પૂર્ણાંક એ હંમેશા મોટા હોય છે. કોના કરતાં? ઋણ પૂર્ણાંક કરતાં. અને ઋણ પૂર્ણાંકમાં નાની સંખ્યા હંમેશા કેવી હોય છે? મોટી હોય છે. અને મોટી સંખ્યા હંમેશા નાની હોય છે. એવી જ રીતે આગળ સરવાળા બાદબાકીને સોલ્યુશન માટે આપણે એક નિશાનીનો ચાર્ટ શીખ્યા કે જો નિશાની સરખી હોય તો એની પ્રક્રિયામાં હંમેશા સરવાળો જ થશે અને પરિણામ હંમેશા મોટી સંખ્યાની જ નિશાની આવશે. એવી રીતે એનું ઓપોઝિટ કે જો નિશાની કેવી હોય? અલગ અલગ હોય તો પ્રક્રિયા કેવી થશે? બાદબાકીની થશે. અને બાદબાકીની થશે તો મોટામાંથી નાની સંખ્યા શું કરવાની? બાદ કરવાની. અને પરિણામ હંમેશા મોટી સંખ્યાનું આવશે. હવે હું તમને આગળ સોલ્યુશન માટે થોડું શીખવાડીશ કે જો નિશાની સરખી માઇનસ માઇનસ તો હંમેશા શું થશે? પ્લસ. બરાબર. નિશાની કેવી છે? સરખી છે એટલે શું થયો? સરવાળો થયો. આમાં જોઈ શકો છો આ નિશાની કેવી છે? અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, તો કેવી છે? અલગ અલગ. તો શું થશે? બાદબાકી થશે. બરાબર. હવે જુઓ આ નિશાની સરખી છે, અહીંયા પણ પ્લસ છે, અહીંયા પણ પ્લસ છે, તો શું થશે? સરવાળો થશે. અહીંયા જુઓ નિશાની અલગ અલગ છે, અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ છે. તમને એવું થશે કે પહેલાં તો પ્લસ આવ્યા, પણ ના. કેવું? પ્રક્રિયા કેવી થઈ? અલગ અલગ થઈ ને. માઇનસ પ્લસ અને માઇનસ થયું. અહીંયા પ્લસ પ્લસ થયું તો શું થયું? પ્લસ. મીન્સ કે સરખી નિશાની હોય એટલું જ યાદ રાખવાનું કે સરખી નિશાની હોય તો શું થશે? સરવાળો થશે. અને અલગ અલગ નિશાની હોય તો બાદબાકી થશે. થેન્ક યુ ઓલ ઓફ યુ.